ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જે વિદ્યાર્થીઓ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। ફિઝિક્સના લેક્ચરમાં આપણે ફિઝિક્સ ભાગ 1 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ આ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ। આ ચેપ્ટરમાં આપણે एक लेक्चर भणी गया। ई लेक्चर में जे छे प्रस्तावना सदिश कोने कहेवाय, अदिश कोने कहेवाय, सदिश दर्शावो कई रीतना, सदिशोना प्रकार क्या क्या एटली वस्तु भणी गया। हवे आजे जे नवो पॉइंट भणवानो छे ई पॉइंट जे छे ने ई एक मेथड सदिशोना सरवाळा बादबाकी माटेनी त्रिकोणनी रीत, समांतर बाजू चतुष्कोणनी रीत ई रीत समजवी होय का ई रीत वडे तमारे सरवाळो शीखવો होय तो एना माटे ना बेसिक कॉन्सेप्ट जे छे આજના લેક્ચરમાં આવશે બરાબર। તો એમાંનો સૌપ્રથમ કન્સેપ્ટ છે ઈ સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર। તમે કોઈ પણ સદિશ છે ને કોઈ પણ સદિશને કોઈ भी વાસ્તવિક સંખ્યા સાથે ગુણી શકો। દાખલા તરીકે તમારી પાસે કોઈ એક સદિશ a છે આ રીતનો, તો તમે આ સદિશનો વાસ્તવિક સંખ્યા 2 સાથેનો ગુણાકાર કરી શકો बराबर। तो जो તમે આ સદિશ a નો વાસ્તવિક સંખ્યા 2 સાથેનો ગુણાકાર કરો તો હવે નવો સદિશ કેવો મળે 2a। તો તમે જે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કર્યો છે એ 2 છે બરાબર। એટલે તો કે 2 વડે ગુણાકાર કરો તો ખાલી સદિશ જે છે એ સદિશનું મૂલ્ય બમણું થશે ને બરાબર। અહીંયા -2 હોય તો દિશા ફરે પણ +2 છે એટલે સદિશની દિશા નહીં ફરે એટલે a સદિશ જે દિશામાં છે એ જ સદિશ इस दिशा में 2a सदिश खाली आ बे वच्चे तफावत શું છે તો કે a સદિશની લંબાઈ કરતા 2a સદિશની લંબાઈ બમણી છે। ઈ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે ભાઈ કોઈ પણ સદિશ છે ઈ સદિશનો એરો હેડ આ શીર્ષ આ પૂછ કહેવાય આ શીર્ષ ઈ સદિશની દિશા દર્શાવે ને આ સદિશની લંબાઈ સદિશનું મૂલ્ય દર્શાવે। આ વસ્તુ હંમેશા સદિશ માટે ધ્યાનમાં રાખવાની। તમે સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવો છો તો એમાં આ બે પોઈન્ટનો ઉપયોગ 100% થશે। એમાંનો પહેલો કયો તો કે સદિશનો એરોહેડ શીર્ષ જે છે સદિશની દિશા દર્શાવે અને કોઈ પણ સદિશની લંબાઈ ઈ સદિશનું મૂલ્ય દર્શાવે। તો તમારી પાસે આ દિશામાંનો અને આટલી લંબાઈ એટલે કે આટલું મૂલ્ય ધરાવતો સદિશ એ છે। આને તમે 2 વડે ગુણો છો તો 2 પોતે ધન સંખ્યા છે, ધન વાસ્તવિક સંખ્યા। એટલે શું થશે તો કે આ સદિશની દિશામાં કોઈ ફરક નહીં પડે એટલે જો એરો હેડ અંદર પણ આ સદિશનું મૂલ્ય બમણું થઈ જશે। મૂલ્ય બમણું એટલે જો તો લંબાઈ બમણી બરાબર। આ જ રીતના હજી એક ઉદાહરણ લઈએ સદિશ a। હવે આ સદિશને હું -1 વડે ગુણું બરાબર। તો -1 વડે ગુણીશ એટલે આ સદિશના મૂલ્યમાં કઈ ફેર નહીં આવે। કોઈ પણ સંખ્યાનો તમે એકાર ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે ને એમ સદિશ a નો એકાર ગુણાકાર કરો તો સદિશ a પોતે બરાબર પણ -a છે -1 એટલે તો કે આ સદિશની દિશા જે છે ને ઉલટાઈ જશે। તો જો તમારો મૂળ સદિશ જે છે એ a આટલું મૂલ્ય લંબાઈ જેટલું મૂલ્ય અને આ દિશા એ સદિશની દિશા છે એરોહેડની દિશા એ સદિશની દિશા આને તમે -1 થી ગુણો છો બરાબર। હવે -1 થી ગુણો છે મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં આવે એટલે a સદિશની લંબાઈ જેટલી છે એટલી જ -a સદિશની લંબાઈ પણ -1 થી ગુણો ઋણ નિશાની આવે છે એટલે સદિશની દિશા ઉલટાઈ જશે બરાબર। એટલે એરોહેડની દિશા જો વિરુદ્ધ પહેલા હતી એની કરતા વિરુદ્ધ દિશામાં બરાબર। તો આમ કોઈ પણ સદિશ છે એનો તમે વાસ્તવિક કોઈ भी સંખ્યા ગુણાકાર કરી શકો। દાખલા તરીકે સદિશ a નો તમે 3 આરે ગુણાકાર કરો તો સદિશ a ની દિશામાં કોઈ ફેરફાર નહીં આવે પણ 3a સદિશ જે છે 3a સદિશની લંબાઈ a સદિશની લંબાઈ કરતા 3 ગણી હશે। ધારો કે તમે a સદિશને -3 વડે ગુણો તો શું થશે તો જે સદિશ a ની લંબાઈ અને દિશા છે બેમાં ફેર જોવા મળશે બરાબર। -3a સદિશ ઈ લંબાઈમાં 3 ગણો તો હશે પ્લસ અહીંયા તમે -3 વડે ગુણો છો એટલે દિશા ઉલટાઈ જશે, દિશા વિરુદ્ધ દિશા થશે બરાબર। તો આમ કોઈ પણ સદિશ જે છે એનો તમે વાસ્તવિક કોઈ भी સંખ્યાને ગુણાકાર કરી શકો બરાબર। વાસ્તવિક કોઈ भी સંખ્યા તરીકે લેમ્બડા લઈ લ્યો તો આ a લેમ્બડા વડે ગુણો તો આને લેમ્બડા a આ રીતના દર્શાવી શકો બરાબર। એટલે કોઈ भी વાસ્તવિક સંખ્યા સાથે તમે કોઈ પણ સદિશનો આરામથી ગુણાકાર કરી શકો એ જ અહીંયા દર્શાવેલ છે।
કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે a ને 2 વડે ગુણતા મળતા નવા સદિશ 2a ની દિશામાં ફેરફાર થતો નથી. મૂલ્ય બમણું થતા લંબાઈ બમણી થાય. બરાબર. તો આ થયું સદિશોનો કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. હવે જે પોઈન્ટ ભણવાનો છે મહત્વનો. બરાબર. સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત એટલે શું? તો કે આ રીત માટે જે છે ને વિદ્યાર્થી મિત્રો મેથડ ખાસ ધ્યાનમાં રાખવાની. મેથડ કઈ રીતની? તો કે ધારો કે તમને આવી રીતના ત્રણ સદિશો આપેલ. બરાબર. ત્રણ સદિશો દિશા અને મૂલ્ય સહિત આપેલા. જ્યાં એરો હેડ દિશા દર્શાવે, લંબાઈ મૂલ્ય દર્શાવે. a b અને c. આવા ત્રણ યલો કલર થી જે ડ્રો કરેલા એ ત્રણ સદિશો તમને રકમ આપેલી. તમારે શું કરવાનું છે? તો કે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત દર્શાવવાની. સદિશોનો સરવાળો કરવાનો ત્રિકોણની રીતથી. બરાબર. તો મેથડ શું? સૌપ્રથમ કોઈ એક બિંદુ O થી સદિશ A નું મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતના O બિંદુ ઉપરથી સદિશ A દોરવાનો. આનો આ સદિશ અહીંયા O બિંદુથી દોરવાનો. બરાબર. એટલે કે કોઈ એક બિંદુ O પરથી આપેલા સદિશ A ના મૂલ્ય અને દિશામાં કોઈ ફેરફાર ન થાય એ રીતના દોરવાનું. હવે દોરનાઈકો જો તો લંબાઈ લગભગ આ એ સદિશ જે યલો કલર છે ને એ રકમમાં આપેલો સદિશ છે અને જે આ બ્લુ કલર છે એ આપણે જવાબમાં ત્રિકોણની રીતથી જે પરિણામી સદિશ મળે છે એ ત્રિકોણની રીત દર્શાવીએ છીએ બ્લુ કલરમાં. એટલે પહેલા તો આ એ સદિશ છે એની લંબાઈમાં ફેર ન થાય એ રીતના અને એ સદિશની દિશામાં ફેરફાર ન થાય એ રીતના એ સદિશ ફરીથી દોરવાનો O બિંદુ ઉપર. બરાબર. પછી શું કરવાનું? તો કે પેલો જે સદિશ તમે દોરો છો ને એ સદિશ ઈ સદિશના હેડ એટલે કે શીર્ષ આયરો હેડ એટલે કે શીર્ષ ઉપર આ બીજા સદિશ b ની પૂછ આવે ઈ રીતના સદિશ b દોરવાનું. ફરીથી એકવાર પેલો જે સદિશ દોર્યો હોય ઈ સદિશના હેડ ઉપર બીજા સદિશની પૂછ આવે, ટેલ આવે. બરાબર. એ રીતના સદિશ b દોરવાનો. સદિશ b કઈ રીતના દોરવાનો? તો કે એનું મૂલ્યની દિશા બદલાવા ન જોઈએ. બરાબર. એટલે જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ, જે દિશા છે એ જ દિશા. બરાબર. એટલે આ b સદિશ જે છે ફરીથી અહીંથી દોરવાનો. પણ દોરવાની શરૂઆત કઈ રીતના કરવાની? તો કે a સદિશના હેડ ઉપર b સદિશની ટેલ આવી. બરાબર. એટલે કે આ b સદિશ, આ બિંદુ q. હવે પહેલા સદિશની ટેલ અને બીજા સદિશના હેડ આ બેને જોઈન્ટ કરતો સદિશ આ તમારો પરિણામી સદિશ કહેવાય. સરવાળા રૂપી પરિણામી સદિશ. બરાબર. એટલે આ OQ, આ O અને Q બિંદુને જોડતો સદિશ ઈ તમારો સરવાળા રૂપી પરિણામી સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર એટલે આ થી દેખાડે a b. બરાબર. તો ફરીથી એકવાર કઈ રીતના કર્યું? કોઈ એક બિંદુ O ઉપરથી પહેલો સદિશ A મૂલ્ય અને દિશામાં ફેરફાર ન થાય એ રીતના દોરવાનું. પછી સદિશ A ના હેડ ઉપરથી સદિશ B મૂલ્ય અને દિશામાં ફેરફાર ન થાય એ રીતના દોરવાનું. પછી પહેલા સદિશની ટેલ, બીજા સદિશનું હેડ એટલે કે O અને Q બિંદુને જોડતો સદિશ દોરો. ઈ સદિશ આ બંને સદિશનો સરવાળા રૂપી પરિણામી સદિશ એટલે કે r a b દર્શાવો. બરાબર છે. બીજી એક વસ્તુ, આ ત્રિકોણની રીત શું કામ કહેવાય? તો કે જો આ સદિશ A, સદિશ B અને પરિણામી સદિશ એ ત્રિકોણની ત્રણ બાજુની રચના કરે છે ને. બરાબર. એટલે આને સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત કહેવાય. એટલે કે સદિશ A, સદિશ B અને પરિણામી સદિશ R ત્રિકોણની ત્રણ બાજુઓની રચના કરતા હોવાથી આને સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત કહેવાય. બરાબર. આ તમે કર્યું a b. ઊંધું કરીએ તો b a કરીએ તો કઈ ફેરફાર થાય જ કે નહીં ઈ જોઈએ. બરાબર. તો b a કરવું છે એટલે પહેલા શું કરવાનું? O બિંદુ ઉપરથી સદિશ b દોરવાનું. તો જો તો O બિંદુ ઉપરથી સદિશ b મૂલ્ય અને દિશામાં ફેરફાર ન થાય એ રીતના O બિંદુ ઉપરથી સદિશ b દોર્યો. હવે સદિશ b ના હેડ ઉપરથી સદિશ a દોરવાનું. અથવા તો સદિશ b ના હેડ ઉપર સદિશ a ની પૂછ આવે એ રીતના. અથવા તો સદિશ b ના હેડ ઉપરથી સદિશ a દોરવાનો હોય એટલે અહીંથી શીર્ષ ઉપરથી સદિશ a મૂલ્ય અને દિશામાં ફેરફાર ન થાય એ રીતના દોર્યું. જેમાં છે એને જ કરેલા લાઈન. બરાબર. એટલે શરૂઆત કઈ રીતના કરી? હવે શું કરવાનું? b a જોઈશ એટલે O બિંદુ ઉપરથી પહેલા સદિશ b દોર્યું. મૂલ્ય અને દિશામાં ફેરફાર ન થાય એ રીતના.
બરાબર. હવે સદિશ b ના હેડ ઉપરથી સદિશ a દોર્યો, મૂલ્યની દિશામાં ફેરફાર ન થાય એ રીતે. બરાબર. એટલે a ના હેડ ઉપર b ની ટેલ આવી ગઈ, સોરી b ના હેડ ઉપર a ની ટેલ આવી ગઈ. હવે બિંદુ o અને q ને જોડતો સદિશ અથવા તો પહેલા સદિશ ની ટેલ બીજા સદિશનો હેડ આ બેને જોઈન્ટ કરતો સદિશ OQ બિંદુને જોઈન્ટ કરતો સદિશ ઈ પરિણામી સદિશ દર્શાવે r. હવે અહીંયા છે b છે, તો હવે આ જુઓ તો a b b છે. જો બેય જે છે એ એકબીજાને સમાંતર જ છે ને, અને બેય જે છે એની લંબાઈ એક સરખી છે. બરાબર. ત્રિકોણ એ જો એક સરખા જેવો જ બને છે. બરાબર. એટલે આના ઉપરથી તમે એવું કહી શકો કે સદિશોનો સરવાળો જે છે ને ક્રમના નિયમનું પાલન કરે છે. તમે a b કરો, b a કરો, પરિણામી સદિશ જે છે એની મૂલ્યની દિશા એક સરખી જ હોય. જો દેખાય છે આકૃતિમાં, આ a અને b નો પરિણામી સદિશ a b, આ b અને a નો પરિણામી સદિશ b a. હવે આ બે જોવો તો બે OQ, આ બ્લુ આકૃતિ છે e અને આ ઓરેન્જ આકૃતિ છે e. બે આકૃતિમાં o અને q બિંદુ વચ્ચેનો પરિણામી સદિશ જો લગભગ લંબાઈ એક સમાન, દિશા જે છે એ બે એકબીજાને સમાન છે. એટલે તમે એવું કહી શકો કે આ બે પરિણામી સદિશ એક જ છે. તો તમે a b કરો, b a કરો, પરિણામી સદિશ એક જ મળે છે. એનો મતલબ શું કે સદિશોનો સરવાળો ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે તમે આવું લખી શકો a b સદિશ a b સદિશ b a. બરાબર. સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય, બાદબાકીમાં થાય કે નહીં એ પછી જોશું. બરાબર. પણ સરવાળા માટે તો થાય છે. હજી બીજો એક નિયમ, સદિશોનો સરવાળો જે છે ને જૂથના નિયમનું પાલન નહીં કરે છે. જૂથના નિયમનું પાલન એટલે કઈ રીતના? જો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન આપજો. જૂથના નિયમનું પાલન એટલે કઈ રીતના? તો કે જો તો તમે a b ના પરિણામી સદિશમાં આ a b પરિણામી સદિશ જ દર્શાવે. જાળ્યું a b આ. બરાબર. એટલે કે a b માં સદિશ c ઉમેરો. જો સમજજો, જૂથના નિયમનું પાલન કરે છે. હવે એ સાબિત કરવાનું કે સદિશોનો સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે એવું સાબિત કરવાનું. ક્રમના નિયમનું પાલન તો કરે છે એ સાબિત કરી દીધું. એટલે કે તમે a b માં સદિશ c ઉમેરો કે a માં સદિશ b c ઉમેરો, પરિણામી સદિશ એક જ મળવો જોઈએ, તો જૂથના નિયમનું પાલન થાય છે એવું કહેવાય. જો આને સમજવાનું કઈ રીતના? તો કે a b માં તમે સદિશ c ઉમેરો કે સદિશ a માં સદિશ b c ઉમેરો, પરિણામી સદિશ એક જ થવો જોઈએ. જો એક જ થાય તો જૂથના નિયમનું પાલન થયું છે એવું કહેવાય. આ જૂથનો નિયમ જ છે ને, a b c ને તમે આ રીતના લખી શકો a b c. આ જૂથનો નિયમ થયો. બરાબર. હવે સદિશ સ્વરૂપેનું પાલન થાય છે કે નહીં જોવાનું. પાલન થાય જ છે. બરાબર. એટલે પરિણામી સદિશ આ બે પદનો, ડાબી બાજુના પદ અને જમણી બાજુના પદનો પરિણામી સદિશ એક જ થશે. બરાબર. જો તો કઈ રીતના પહેલા તો a b મેળવવો પડશે ને. તો આ a b c આ ત્રણેય સદિશો મૂલ્યની દિશા સહિત તમને રકમમાં આપી દીધા. આ ત્રણનો જ ઉપયોગ કરવાનો. યલો કલરથી a b c જે ત્રણ દર્શાવેલા જ ને એનો જ ઉપયોગ કરવાનો. બરાબર. તો સૌપ્રથમ જે રકમમાં સદિશો આપેલા છે ને આમાં વ્હાઇટ કલરથી ડ્રો કરેલા છે. બરાબર. અને અલગ અલગ પરિણામે અલગ અલગ કલરથી દોરેલા છે. બરાબર. વ્હાઇટ જે છે એ તમને રકમમાં આપેલા સદિશો. બરાબર. તો પેલા રકમમાં આપેલા સદિશો જે છે એ દોર નાખો. જો તો તમારે a b જોઈ ડાબી બાજુના પદમાં. બરાબર. એટલે આ સદિશ a મૂલ્ય અને દિશામાં ફેરફાર ન આવે એ રીતના કોઈ એક બિંદુ O પરથી આ બિંદુને કહી દો O બિંદુ. O બિંદુ ઉપરથી દોર્યો સદિશ A. બરાબર. મૂલ્ય દિશામાં ફેરફાર ન થાય એ રીતના. હવે તો કે a b જોઈ છે એટલે a ના હેડ ઉપરથી સદિશ b દોરવાનો ને, એટલે a ના હેડ ઉપરથી સદિશ b દોર્યો, મૂલ્યની દિશામાં ફેરફાર ન થાય એ રીતના. બરાબર. હવે પહેલા સદિશની ટેલ બીજા સદિશના હેડ અથવા તો OQ આ બે બિંદુને જોડતો સદિશ એ તમારો a b નો સદિશ હશે. આ બિંદુ એમ એટલે પહેલા સદિશની ટેલ બીજા સદિશનો હેડ આ બે જોઈન્ટ કરતા યલો કલરનો સદિશ ઈ શું દર્શાવે? a b. હાલો a b મળી ગયો. હવે a b માં c ઉમેરવાનો છે. તો આ a b માં તમારે c ઉમેરવો છે. બરાબર. તો તમારો પહેલો સદિશ a b એમાં c ઉમેરવો છે એટલે a b ના હેડ ઉપરથી સદિશ c દોરવાનો. તો આ a b ના હેડ ઉપરથી સદિશ c દોર્યો, મૂલ્ય અને દિશામાં ફેરફાર ન આવે એ રીતે.
બરાબર a પ્લસ b ના હેડ ઉપરથી સદિશ c દોર્યો, મૂલ્યની દિશામાં ફેર ન આવે એ રીતના. હવે તો કે આ બેનો પરિણામ એટલે પહેલા સદિશ ની ટેલ બીજા સદિશનો હેડ, આને p પોઈન્ટ કહી દઉં. બરાબર પહેલા સદિશની ટેલ અને બીજા સદિશના હેડને જોઈન્ટ કરતો સદિશ એટલે આ OP બિંદુને જોડતો સદિશ. આ સદિશની વાત કરું છું. હા આ અંદરની સાઈડ જે સદિશ દોરેલો જ નહીં, અહીંયા બે છે. અંદરની સાઈડ જે સદિશ દોરેલો જ નહીં, એ શું દર્શાવશે હવે? a + b + c. બરાબર ફરીથી એકવાર ડાબી બાજુનું પદ જો તમારે પહેલા શું મેળવવાનું છે? a + b મેળવવાનું. બરાબર એટલે O બિંદુ ઉપરથી સદિશ a દોર્યો, મૂલ્યની દિશામાં ફેરફાર ન આવે એ રીતના. હવે સદિશ a ના હેડ ઉપરથી સદિશ b દોરો, મૂલ્યની દિશામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન આવે એ રીતના. હવે પહેલા સદિશની ટેલ બીજા સદિશના હેડને જોઈન્ટ કરતો સદિશ દોરા, યલો કલરનો OQ બિંદુને જોડતો સદિશ. ઈ તમારો શું દર્શાવશે? a + b, a અને b નો સરવાળો કોઈ પરિણામી સદિશ. હવે ડાબી બાજુના પદમાં તમારે શું કરવાનું છે? a + b તો મેળવી લીધું, હવે a + b માં c ઉમેરવાનું છે. બરાબર તો આ a + b નો સદિશ એમાં c ઉમેરવું છે એટલે a + b ના સદિશના હેડ ઉપરથી સદિશ c દોરો, મૂલ્યની દિશામાં ફેરફાર ન આવે એ રીતના. એ આ QP. બરાબર આ સદિશ c દોર્યો. હવે તો કે પહેલો સદિશ એટલે a + b સદિશ, બીજો સદિશ એટલે c સદિશ. પહેલા સદિશની ટેલ બીજા સદિશના હેડ, આને જોઈન્ટ કરતો સદિશ દોરો. ઈ તમારો શું હશે? ડાબી બાજુના પદ જેવો પરિણામી સદિશ a + b + c. હાલો થઈ ગયું ડાબી બાજુનું પદ. હવે જમણી બાજુનું પદ મેળવવાનું છે. a માં તમારે b + c ઉમેરવાનું છે. તો a તો છે જ, b + c ઉમેરવાનું, તો પેલા b + c મેળવવું પડશે ને. તો જો આ b, બરાબર અહીંથી આ b, આ c, b + c ઉમેરવું છે. બરાબર b + c મેળવવું છે. એટલે પહેલા સદિશ b દોર્યો, એના હેડ ઉપરથી સદિશ c દોર્યો. બરાબર પહેલા સદિશની ટેલ બીજા સદિશના હેડને જોઈન્ટ કરતો આ બ્લુ કલરનો સદિશ ઈ શું દર્શાવશે? b + c. એટલે આ તમારો થઈ ગયો b + c નો સદિશ. બરાબર હવે a માં b + c ઉમેરવાનું છે. a માં b + c ઉમેરવાનું છે એટલે પહેલો સદિશ a O બિંદુથી a, બરાબર a માં b + c ઉમેરવાનું છે એટલે a ના હેડ ઉપરથી દોરો b + c. આ a ના હેડ ઉપરથી છે b + c. બરાબર હવે તો કે પહેલા સદિશની ટેલ O, બીજા સદિશનો હેડ P, આ બેને જોઈન્ટ કરતો સદિશ ફરીથી આ OP વચ્ચેનો બીજો સદિશ, આ બીજી લાઈન બહારની સાઈડ જે લાઈન દેખાય છે આ શું દર્શાવશે? જમણી બાજુના પદ જેવો પરિણામી સદિશ a + b + c. તો જો તો બે સદિશો એક જ છે ને, OP વચ્ચેના બે સદિશો થયા. ડાબી બાજુનું પદ એ OP બિંદુ વચ્ચે, જમણી બાજુનું પદ એ OP બિંદુ વચ્ચે થયો ને એક જ સદિશ. બરાબર એટલે તમે આ રીતનું સાદુરૂપ આપો કે આ રીતનું સાદુરૂપ આપો, પરિણામી સદિશ એક જ મળે. બરાબર એટલે તમે કહી શકો કે સદિશોનો સરવાળો જૂથના નિયમનું પાલન પણ કરે છે. બરાબર જમણી બાજુનું પદ જોવા જઈએ એકવાર. જમણી બાજુના પદમાં શું કરવાનું? સદિશ a માં b + c નો પરિણામી સદિશ અથવા તો b + c નો સદિશ ઉમેરવાનો. તો પેલા b + c મેળવવું પડશે ને. તો આ b, પેલો સદિશ b, બીજો સદિશ c, આ બેનો પરિણામી જોઈએ છે એટલે પેલા સદિશ b દોરો, એના હેડ ઉપરથી સદિશ c દોરો, પેલાની ટેલ બીજાનું હેડ ને જોઈન્ટ કરતો સદિશ આ બ્લુ કલરનો એ b + c દર્શાવે. હવે તો કે a માં b + c ઉમેરવાનું, a માં ઉમેરવાનો છે એટલે પેલો સદિશ a O બિંદુ ઉપર, બરાબર આના હેડ ઉપરથી બીજો સદિશ b + c. હવે આ બેને જોઈન્ટ કરતો સદિશ ઈ શું હશે? તો કે જમણી બાજુનો પરિણામી સદિશ a + b + c. બરાબર એટલે આ પરિણામ ઉપરથી, આ આકૃતિ ઉપરથી તમે કહી શકો કે સદિશોનો સરવાળો જૂથના નિયમનું પાલન પણ કરે છે. ક્રમના નિયમનું પાલન તો કરે જ છે, જૂથના નિયમનું પાલન પણ કરે છે. બરાબર પછી એક શૂન્ય સદિશ છે વ્યાખ્યા કે ભાઈ કોઈ એક સદિશ a હોય એમાં તમે સદિશ -a ઉમેરો તો a - a શૂન્ય ને, તો ઈ જે પરિણામી સદિશ મળે ને શૂન્ય સદિશ કહેવાય. તો શૂન્ય સદિશ કઈ રીતના મેળવાય અથવા શૂન્ય સદિશની વ્યાખ્યા શું? તો કે બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદિશોના સરવાળાથી મળતા સદિશને શૂન્ય સદિશ કહેવાય. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, મૂલ્ય એક સરખું પણ દિશા પરસ્પર વિરુદ્ધ, આવા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદિશોના
સરવાળાથી મળતા સદિશને કયો કહેવાય? શૂન્ય સદિશ. બે સમાન મૂલ્યો હોય, વિરુદ્ધ દિશા હોય, બરાબર, એનો તમે સરવાળો કરો તો પરિણામી શૂન્ય જ થાય ને. તો આવા સરવાળાથી મળતા પરિણામી સદિશને શૂન્ય સદિશ કહેવાય. એટલે કે સદિશ a પ્લસ માઇનસ સદિશ a. સદિશ a પ્લસ માઇનસ સદિશ a, એટલે પ્લસ માઇનસ માઇનસ ને, એટલે સદિશ a માઇનસ સદિશ a બરાબર શૂન્ય સદિશ, એટલે 0 ની ઉપર સદિશ આમ દર્શાવી છે, બરાબર. તો આ જે છે એ એક શૂન્ય સદિશ થયો. બાદબાકી જ્યારે કરવાનું થશે ને ત્યારે જે છે એ આવા વિરુદ્ધ દિશાના સદિશોનો ઉપયોગ કરવાનો થશે, બરાબર. તો અત્યાર માટે સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત, આટલું જોયું. આ ત્રિકોણની રીતમાં બે નિયમોનું પાલન થાય છે, ક્રમના નિયમ અને જૂથના નિયમ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ જે છે ને ઈ જો તમે સમજો તો બહુ સરળ છે. આને ગોખી નહીં શકાય. તમે ક્યારે ગોખી નહીં શકો સદિશ એ આ રીતના દોરવાનો, સદિશ બી આ રીતના દોરવાનો, પરિણામી આ રીતના દોરવાનો, એમ ગોખી નહીં શકાય. આખી સદિશોના સરવાળા માટેની રીત સમજવાની, બરાબર. રીત સમજો તો તમને કોઈ પણ સદિશોનું ગણિત આપે, ઈ સદિશોના ગણિત માટે તમે જૂથનો નિયમ કે ક્રમનો નિયમ આરામથી સાબિત કરી શકો, બરાબર. તો આજનો જે આ લેક્ચર છે ઈ લેક્ચર ખાસ હજી એકવાર જોઈ લેવો, બરાબર, અને સમજવો. જો આ વસ્તુ જે છે એ તમે વ્યવસ્થિત સમજી જશો તો સદિશોની બાદબાકી, પછી તો કે સદિશોના સરવાળા બાદબાકી માટેની હજી એક રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આગળના બધા પોઈન્ટ જે છે એ આરામથી સમજી શકશો. એટલે ખાસ આ એક વિડીયો 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ આ એક વિડીયો જે છે ને હજી એકવાર જોઈ લેવો, અને ત્રિકોણની રીતથી સરવાળો કઈ રીતના કરીએ છીએ, બરાબર, ક્રમનો નિયમ કઈ રીતના સાબિત કર્યો, જૂથનો નિયમ કઈ રીતના સાબિત કર્યો, એ ખાસ સમજવાની ટ્રાય કરજો, બરાબર. જો સમજાઈ જશે તો આગળના 2-3 પોઈન્ટ સાવ સરળ થઈ જશે, બરાબર. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રિકોણની રીત વડે બાદબાકી કરશું અને ત્યારબાદ બીજી મેથડ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બરાબર. આ રીતે સરવાળો બાદબાકી કઈ રીતના થાય એનો અભ્યાસ કરીશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ, થેન્ક યુ.